નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવળંકર. બીજો પ્રશ્ન છે, લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? અનંત સૈનમ આયંગર. ત્રીજો પ્રશ્ન છે, લોકસભામાં સૌ પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? રામ સુભાષ સિંહ. ચોથો પ્રશ્ન છે, રાજ્યસભામાં સૌ પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? શ્યામાનંદન પ્રસાદ મિશ્રા. પાંચમો પ્રશ્ન છે, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કોણ શપથ લેવડાવે છે? તો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને શપથ લેવાના હોતા નથી. છઠ્ઠો પ્રશ્ન છે, લોકસભાના કેટલા અધ્યક્ષનું મૃત્યુ તેમના કાર્યકાળ દરમિયાન થયું હતું? 2 અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવળંકર અને જીએમસી બાલયોગી. સાતમો પ્રશ્ન છે, લોકસભાના મહાસચિવની નિમણૂક કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ. આઠમો પ્રશ્ન છે, લોકસભાના મહાસચિવ કોને જવાબદાર છે? લોકસભાના અધ્યક્ષને જવાબદાર. આઠમો પ્રશ્ન છે, પ્રોટેમ સ્પીકરને કોણ શપથ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. 10મો પ્રશ્ન છે, લોકસભાના સભ્યોને કોણ શપથ લેવડાવે છે? પ્રોટેમ સ્પીકર. પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 97માં શું જોગવાઈ છે? સભાપતિ, ઉપસભાપતિ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર ભથ્થાની. 13મો પ્રશ્ન છે, સભાપતિ, ઉપસભાપતિ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પગાર શેમાંથી આપવામાં આવે છે? તો ભારતની સંચિત નિધિમાંથી. સંસદના બંને ગૃહોમાં કામકાજ ચલાવવા કેટલું ક્વોરમ હોવું જરૂરી છે? કુલ સભ્ય સંખ્યાના 1/2. અનુચ્છેદ 102માં શું જોગવાઈ છે? સભ્યપદ માટેની ગેરલાયકાતો. કોઈપણ ગૃહનો સભ્ય સતત કેટલા દિવસ ગૃહમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થયેલું ગણાય છે? 60 દિવસ, જો સત્રાવસાનનો સમય ગણવામાં આવતો નથી. પ્રથમ પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? એસ વરદાચાર્ય 1946માં. 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? એ.કે. માથુર 2014માં. રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ પામેલો સભ્ય કેટલા સમય પછી કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો તેનું સભ્યપદ ગેરલાયક બને? 6 મહિના પછી. પક્ષપલટા ધારામાંથી કોને મુક્તિ આપવામાં આવી છે? તો રાજ્યસભાના સભાપતિને, ઉપસભાપતિ અને લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પક્ષપલટા ધારામાંથી મુક્તિ આપવામાં આવી છે. પક્ષપલટા ધારા અંતર્ગત લોકસભામાં સભ્યની ગેરલાયકાત અંગે કોણ નિર્ણય કરે છે? લોકસભાના અધ્યક્ષ.
પક્ષપલટા ધારા અંતર્ગત રાજ્યસભામાં સભ્યની ગેરલાયકાત અંગે કોણ નિર્ણય કરે છે? રાજ્યસભાના સભાપતિ. દીવાની કાર્યવાહીમાં કોઈપણ સંસદ સભ્યની સત્રના કેટલા દિવસ અગાઉ કે પછી ધરપકડ કરી શકાય નહીં? 40 દિવસ. યુએસએના રાષ્ટ્રપ્રમુખનું નિવાસ સ્થાન તો વ્હાઇટ હાઉસ, વોશિંગ્ટન ડીસી ખાતે. અનુચ્છેદ 111માં શું જોગવાઈ છે? રાષ્ટ્રપતિના વીટો પાવરની. નાણાકીય ખરડા કોની મંજૂરી સિવાય રજૂ કરી શકાતા નથી? રાષ્ટ્રપતિની. રાષ્ટ્રપતિ નાણાકીય ખરડાને પુનઃવિચારણા માટે મોકલી શકે? હા, 75 દિવસ આપવામાં આવે છે. કોની મંજૂરી વગર સામાન્ય ખરડાઓ કાયદો બનતા નથી? રાષ્ટ્રપતિની. અનુચ્છેદ 112માં શું જોગવાઈ છે? વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે બજેટની. વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે બજેટ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? લોકસભામાં.